વાત સુરતમાં બીઆરટીએસ રોડની અંદર ખાનગી વાહનો ન પ્રવેશ કરે તે માટે સ્વિંગ ગેટ મૂકવામાં આવ્યા, પરંતુ 276માંથી 220 ગેટ બંધ હાલતમાં છે। બીઆરટીએસ કોરિડોરની અંદર ખાનગી વાહનોના પ્રવેશ પ્રતિબંધ માટે આ બનાવવામાં આવ્યા, જે બસ સ્ટેન્ડ નજીક મૂકવામાં આવ્યા। જ્યારે બસ આવે ત્યારે આ ગેટ ઓટોમેટિક ખુલી જતો હતો અને બસ જાય ત્યારે આ ગેટ ઓટોમેટિક બંધ થઈ જાય। જો કે આ સ્વિંગ ગેટ મૂક્યા બાદ થોડા સમયમાં ધીમે ધીમે તેમાં ખરાબી શરૂ થઈ અને જેમને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેમને રિપેરિંગ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી, પરંતુ આ તમામ ગેટ યોગ્ય રીતે કામગીરી કરી રહ્યા નથી, જેથી અત્યાર સુધી સ્વિંગ ગેટના ઇજારદારને 20થી વધુ નોટિસ ફટકારવામાં આવી છે। અમારા ટોટલ ડેડિકેટેડ કોરિડોરમાં 276 સ્વિંગ ગેટ છે। તે પૈકી જે છે 56 જે છે એના રખરખાવ અને એના જે છે એના મેન્ટેનન્સ સ્ટ્રીટ લિંક પાસે છે। 56 પૈકી અમારા એક જ બગડેલું છે, એ બી 2-3 દિવસમાં રિપેર થઈ જશે। બાકી જે 220 છે એમાં બી મોટે ભાગે બધા ચાલુ છે ને અમુકને તો છેલ્લા એ જે એના ઇજારદાર છે ટેકનોક્રેટ એને વારવાર નોટિસને તાકીદ કરવામાં આવ્યો છે કે તમે એને તાકીદને રિપેર કરીને અમને હેન્ડઓવર કરો ને છેલ્લા 4 થી 5 વર્ષમાં જે છે ને 2020 પછી જે છે ને એને 20 થી 25 વાર એને બધા છે ને સામે ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવ્યો છે અને સો કોઝ નોટિસ બધા પેનલ્ટી ખાસા વસૂલ કરવામાં આવ્યો છે।